આપણા સૌના ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ મહંત સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો તથા એકાદશીની આ સભામાં જોડાયેલા સર્વે વાલા ભાવિક ભક્તજનો, બધાને જય સ્વામિનારાયણ. પર્શિયાના રાજા જમીર તેમણે જાહેરાત કરી કે મારા રાજ્યમાં કોઈ માણસ દુઃખી ના રહેવો જોઈએ, મારે બધાને સુખી કરી દેવા છે. એના માટે સમગ્ર માનવ જાતિનો ઇતિહાસ સંકલિત કરીને મારી પાસે લાવો. અને વિદ્વાનો બધાએ મહેનત કરવા માંડ્યા. 30 વર્ષ સુધી સમગ્ર માનવ જાતિનો ઇતિહાસ સંકલિત કરી અને 10 ઊંટ, એક ઊંટ ઉપર 500 પુસ્તક, અને આખો માનવ જાતિનો ઇતિહાસ લઈ અને રાજા પાસે આવ્યા. રાજા કહે, એટલો બધો ઇતિહાસ મારે ક્યારે વાંચવો? આને શોર્ટ આઉટ કરી અને એક પુસ્તક કરી નાખો. વળી બધા વિદ્વાનો મહેનત કરવા માંડ્યા. 30 વર્ષ સુધી મહેનત કરી. ત્યાં બધા વિદ્વાનો મૃત્યુ પામ્યા હતા. એક વિદ્વાન જીવતા હતા ને એ એક પુસ્તક તૈયાર કરીને લઈને આવ્યા. અહીંયા રાજાએ મરણ પથારીએ સૂતા હતા. રાજા કહે, હવે આખું પુસ્તક મારે ક્યાં વાંચવું? આ પુસ્તકનો સાર મને એક વાક્યમાં કહી દો. અને ત્યારે વિદ્વાને એ પુસ્તકનો સાર એક વાક્યમાં કહ્યો: માણસ જન્મે છે, દુઃખી થાય છે અને મૃત્યુ પામે છે. એટલે કે માનવ જીવન દુઃખરૂપ છે. ન માત્ર માનવનું, જીવ પ્રાણી માત્રનું જીવન દુઃખથી ભરેલું છે. પણ એ દુઃખથી ભરેલા જીવનમાં જો યોગ્ય જગ્યાએ અર્પણ સમર્પણ થઈ જાય તો એનું એ જીવન આનંદરૂપ બની જાય. ત્યારે આજનો આપણો વિષય છે અર્પણનો આનંદ, સમર્પણથી સહજ આનંદ. એટલે કે અર્પણ કરવાથી, સમર્પણ કરવાથી જીવનમાં એક વિશેષ પ્રકારનો આનંદ પ્રગટે છે. અને એના વિશે આપણે આજે સમજવાનું છે. ત્યારે સૌથી પહેલું, અર્પણ સમર્પણ એ આપણી સંસ્કૃતિ છે. પૃથ્વી પરની પ્રખ્યાત સંસ્કૃતિમાં જેનું નામ છે એવી ઇજિપ્તની સંસ્કૃતિ મૃત્યુ પછીની દુનિયામાં ખૂબ માને. માણસ મૃત્યુ પામે પછી એના મૃતદેહને સાચવી રાખે, જેને મમ્મી કહેવામાં આવે. એમાંય રાજા મૃત્યુ પામ્યા હોય તો એના મૃતદેહની આજુબાજુમાં જીવતા નોકર ચાકર રાખે, ભોજન પોશાક આદિ વ્યવસ્થા, અને એના માટે આખો પિરામિડ બનાવે. મૃત્યુ પછીની દુનિયામાં માનતી આ સંસ્કૃતિમાં એક ખૂબ સરસ માન્યતા છે કે જીવાત્મા મૃત્યુ પામે અને ભગવાનના લોકમાં જાય ત્યારે ભગવાન એને પોતાના લોકના દરવાજે 2 પ્રશ્ન પૂછે. પહેલું, તું સુખી થયો? એટલે કે મેં તને આ પૃથ્વીલોકમાં મોકલ્યો તો તને સુખ થયું? બીજું, તારા થકી બધાને સુખ પ્રાપ્ત થયું? આ બંને પ્રશ્નના જવાબ હામાં હોય તો ભગવાન એ જીવાત્માને પોતાના લોકમાં, ધામમાં એન્ટ્રી આપે. આનો અર્થ કે માણસ માત્રએ પોતાના જીવન થકી અન્યને સુખ આપવાનું છે, અર્પણ કરવાનું છે, સમર્પણ કરવાનું છે. આપણી ભારતીય સંસ્કૃતિ પણ અર્પણ સમર્પણથી ઓતપ્રોત થયેલી સંસ્કૃતિ છે. આપણા ઉપનિષદો કહે છે, તેન ત્યક્તેન ભુંજીતા સહનો ભુનકતું. દિનકર રાય વેદ નામના એક કવિએ ખૂબ સરસ કવિતા લખી છે. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કોયલ કૂજે કૂ કૂ કૂ, ઉંદર ચકલા ચૂ ચૂ ચૂ, છછુંદરોનું છૂ છૂ છૂ. આ કવિતામાં છેલ્લી પંક્તિમાં કવિએ લખ્યું છે, પરમેશ્વર તો પહેલું પૂછશે. જીવાત્માનો અંતકાળ આવશે ત્યારે પરમેશ્વર પહેલું પૂછશે. પરમેશ્વર તો પહેલું પૂછશે. કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછું તું? ગેંગે ફે ફે કરતા કહેશે, હે 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 શું શું શું, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, કોયલ કૂજે કૂ કૂ કૂ. આ કવિતાનો સાર એ છે કે માણસ માત્રએ પોતાના જીવન થકી, વ્યવહાર થકી અર્પણ કરવું જોઈએ, સમર્પણ કરવું જોઈએ. અર્પણ સમર્પણ એ આપણી સંસ્કૃતિ છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કાગડાને શ્રાદ્ધ નાખવાનું, આ સંસ્કૃતિ આપણને પ્રાપ્ત થઈ છે.
આજે મકર સંક્રાંતિનું પર્વ છે, ઉત્તરાયણનો દિવસ છે, તો આજના દિવસે ગાયનું પૂજન કરવાની પરંપરા છે. તો ગાય પણ અર્પણ સમર્પણ કરે છે અને આપણને શીખવે છે કે અર્પણ સમર્પણ એ આપણી સંસ્કૃતિ છે. ઉરુગ્વે નામનો દેશ, આ દેશના સંશોધનકારોએ વર્ષો પહેલાં ભેગા મળીને સંશોધન કર્યું કે પર્યાવરણની રીતે, માણસને આર્થિક રીતે, વ્યક્તિગત જીવનમાં સમગ્ર રીતે ઉપયોગી થાય એવું પ્રાણી કયું? સંશોધનનો સાર આવ્યો કે ગાય. અને આખું એ સંશોધન હતું એ સરકાર આગળ રજૂ કરવામાં આવ્યું અને સરકારે આદેશ કર્યો કે આપણા દેશના દરેક નાગરિકે વ્યક્તિ દીઠ 4 ગાયો રાખવાની. એટલે પરિવારમાં 3 જણા રહેતા હોય તો 4 તેરી 12 ગાયો રાખવાની. દેશની વસ્તી એના કરતાં દેશમાં 4 ગણી ગાયો વધારે. અને ફળ એ આવ્યું કે દેશમાં ખેતી ઉત્પાદન વધવા માંડ્યું. કૃષિ ક્ષેત્રે દેશનું સમગ્ર વિશ્વમાં ટોપ 10માં નામ આવી ગયું. કૃષિ પેદાશોનું ઉત્પાદન એટલું બધું વધ્યું કે નિકાસમાં વધારો થયો. દેશના દરેક નાગરિકોની માથાદીઠ આવકમાં વધારો થયો. દેશના રાષ્ટ્રીય પ્રતીકમાં સૂર્યને સ્થાન અપાયું, પણ રાષ્ટ્રીય પ્રગતિના પ્રતીકમાં ગાયને સ્થાન આપવામાં આવ્યું. અર્પણ સમર્પણની સંસ્કૃતિથી યુક્ત છે, એટલે દર મકર સંક્રાંતિએ, ઉત્તરાયણે ગાયનું પૂજન કરવામાં આવે છે. આ અર્પણ સમર્પણની સંસ્કૃતિ આપણને પ્રાપ્ત થઈ છે. અને જ્યારે આ અર્પણ સમર્પણની સંસ્કૃતિનો મહિમા જાગૃત થાય ત્યારે સમગ્ર વિશ્વમાં ભગવત દર્શનનો સાક્ષાત્કાર થાય છે. દુધાળાના મૂળજી ભગત, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ઇંગિતજ્ઞ સેવક શિષ્ય, એમના દીકરાના લગ્ન, પરિવારજનોને, કુટુંબને તો જમાડે. ગામ આખાને ધુમાડા બંધ આમંત્રણ. ગામમાંથી બસ નીકળે, કોઈ વાહન નીકળે, ઊભું રખાવીને એ બધાને પણ જમાડવાના. એટલે કોઈએ કહ્યું કે તમારા કુટુંબ પરિવારને તો જમાડવાના હોય, પણ આ બધાને જમાડવાના. આનું કારણ? ત્યારે મૂળજી ભગતે કહ્યું કે હું એ બધાના હૃદયમાં રહેલા વિશ્વંભર સ્વામિનારાયણ ભગવાનને જમાડું છું. આ અર્પણ સમર્પણની સંસ્કૃતિ આપણને મળી છે. પણ બહુ ઉદાર દિલ હોય ત્યારે આ સંસ્કૃતિના મૂલ્યોને જાળવી શકાય છે. નહીતર ઘણા તો પરિવારનું સેટિંગ નથી કરી શકતા હોતા. પરિવાર માટે 5 પૈસા વાપરવા હોય ને તો એમાંય ખૂબ લોભ કરે. એક પતિ પત્ની હતા, એ બસમાં બેઠા તો કંડક્ટરે આવીને પૂછ્યું કે બોલો કેટલી ટિકિટ? તો કે એક આખી ને એક અડધી. કંડક્ટર કહે પણ તમે બે આખે આખા આવડા મોટા અને એક આખી ને અડધી ક્યાં? તો પત્ની કહે અમારે આ મારા પતિદેવ છે ને એનું મગજ અડધું જ હાલે છે, એટલે અડધી એની અને આખી મારી. કંડક્ટર પરણેલો હતો, સમજી ગયો. એ કે તમારે બે આખી જ લેવી પડશે. કેમ? તો કે તમારા પતિનું મગજ અડધું ચાલે છે, પણ તમે દોઢ ડાયા છો, તમારું દોઢું હાલે છે, એટલે તમારી દોઢ, તમારા પતિદેવની અડધી, 2 ટિકિટ લેવડાવી એને. પરિવાર માટે પણ એટલો લોભ કરતા હોય એ સમાજ માટે, સત્સંગ માટે ના વાપરી શકે. તો સમગ્ર વિશ્વમાં મમે વાંશો જીવ લોકે ભગવત અંશનું દર્શન થાય ત્યારે આ અર્પણ સમર્પણની સંસ્કૃતિનો મહિમા હૃદયમાં જાગૃત થાય છે. આવી અર્પણ સમર્પણની સંસ્કૃતિ આપણને પ્રાપ્ત થઈ છે. એટલે સૌથી પહેલું અર્પણ સમર્પણ એ આપણી સંસ્કૃતિ છે. હવે બીજું, અર્પણ સમર્પણથી અનેક ગણું મળે છે. અર્પણ સમર્પણ કરવામાં આવે તો એના બદલામાં અનેક ગણી પ્રાપ્તિ થાય છે. અર્પણ સમર્પણ વ્યર્થ જતું નથી. સદગુરુ બાલમુકુદાસ સ્વામી સંત મંડળ સાથે મોટા ગોખરવાળા ગામ પધાર્યા. એ ગામમાં પ્રેમજીભાઈ નામના હરિભક્ત સંતો આવ્યા એટલે દોડી દોડીને સેવા કરવા માંડ્યા. બપોરે સંતો માટે, ઠાકોરજીના થાળ માટે સીધા સામાનની બધી વ્યવસ્થા. બપોર પછી સંતોને વાડીએ સ્નાન કરવા જવું હોય તો વાડીએ સ્નાન કરવા લઈ જાય, સંતોના ધોતિયા ધોઈ નાખે. વળી સાંજે કાંઈ સેવા હોય તો એ બધી સેવા કરી નાખે. રાત્રે બાલમુકુદાસ સ્વામી પોઢવા જાય તો સ્વામીની પગ ચંપી કરે. સવારથી સાંજ સુધી ખડે પગે સેવામાં હાજર. 5 દિવસ સુધી આવી સેવા કરી.
બાલમુકુદાસ સ્વામી રાજી થઈ ગયા. છઠ્ઠે દિવસે સવારે ત્યાંથી અમરેલી જવાનું, એટલે સાંજે સ્વામીએ કહ્યું, પ્રેમજી ભગત, તમે અમારી બહુ સેવા કરી, આ સંતોની બહુ સેવા કરી, તો માંગો માંગો. આ સામે ખીંટીએ 2 ધોતિયા ટીંગાઈ છે. કોઈ હરિભક્તએ નવા ધોતિયા સંતોને ઓઢાડેલા છે, તો એ 2 ધોતિયા ત્યાં ખીંટીએ ટીંગાતા હતા. સ્વામીએ બતાવીને કહ્યું કે સામે ખીંટીએ 2 સફેદ ધોતિયા ટીંગાઈ છે. એક ધોતિયામાં આ લોકની કુબેર ભંડારીની બધી સંપત્તિ, અને બીજા ધોતિયામાં અક્ષરધામની સંપત્તિ. બોલો તમારે શું જોઈએ છે? પ્રેમજી ભગત કે સ્વામી, આ લોકમાં તો બધું સુખ મળ્યું છે, સારામાં સારી બધી વ્યવસ્થા છે, કાંઈ બહુ ચિંતા નથી. બસ હવે અંતકાળે ભગવાનનું ધામ જોઈએ છીએ, તો મને પેલું અક્ષરધામવાળું ધોતિયું આપો. અને સ્વામીએ એ પ્રેમજી ભગતને માથે ખંભે ઓઢાડ્યું અને કહ્યું કે જ્યારે તમારે ભગવાનના ધામમાં જવું હોય ત્યારે ધોતી ઓઢજો, મહારાજ તમને ધામમાં લઈ જશે. ખૂબ રાજી થયા, સંતો નીકળી ગયા. વાતને વર્ષો વીતા. પ્રેમજી ભગતને થયું કે હવે આ લોકમાં ખૂબ રહ્યા, આજે દશમનો દિવસ, કાલે એકાદશી, મહારાજના ધામમાં જવું છે. ધોતિયું કાઢ્યું પટારામાંથી, સગા સંબંધી પરિવારજનો બધાને કહી દીધું કે કાલે હું ભગવાનના ધામમાં જવાનો છું. અને એકાદશીના પરમ પવિત્ર દિવસે એ ધોતિયું માથે ઓઢી અને મહારાજનું ભજન કરવા માંડ્યા. એકાદ ઘડી થઈને આકાશમાં અજવાળા થયા. શ્રીજી મહારાજ અનંત મુક્તો સાથે પ્રેમજી ભગતને પોતાના ધામમાં લઈ ગયા. 5 દિવસની સેવા અને બદલામાં અક્ષરધામની પ્રાપ્તિ. અર્પણ સમર્પણથી અનેક ગણું મળે છે, પણ અનેક ગણું પ્રાપ્ત કરવા માટે પહેલાં અર્પણ સમર્પણ કરવું પડે. કાંઈ કરે જ નહીં તો કાંઈ મળે નહીં. મહારાજ વખતે એક નારુજીભાઈ કરીને હરિભક્ત થઈ ગયા, બામણવા ગામના. મહારાજની સાથે ને સાથે, અને મહારાજની સાથે હોય એટલે જ્યાં જાય ત્યાં તો સારામાં સારા થાળની પ્રસાદી જમવા મળે, સારામાં સારું સ્વાગત થાય. પણ એમણે ક્યારેય મહારાજને જમાડ્યા નહીં, સંતોને રસોઈ આપી નહીં. પછી મહારાજ ધામમાં જતા રહ્યા. પછી આ નારુજીનો અંતકાળ આવ્યો ને એ મહારાજના ધામમાં ગયા. મહારાજે ત્યાં પંક્તિ કરી, બધાઈને પીરસ્યું, પણ આ નારુજીને ના પીરસે, પાણીનું પૂછ્યું નહીં. એટલે નારુજી કહે, મહારાજ, આ અક્ષરધામમાં આવો ભેદભાવ હોય? અહીંયા આ લોકમાં તો હોય, પણ અક્ષરધામમાં આવો ભેદભાવ? મહારાજ કહે, એ ભેદભાવ તમારા માટે છે. તમે ક્યારેય અમને થાળ જમાડ્યા નથી, સંતોને રસોઈ આપી નથી, કાંઈ સેવા કરી નથી, બસ બધો સત્સંગનો લાભ જ લીધો છે. એટલે તમે કાંઈક અર્પણ સમર્પણ કર્યું હોય તો તમને મળે. અરે મહારાજ, તો હવે શું કરવું? મહારાજ કે એના માટે તો તમારે પાછું જઈને અર્પણ સમર્પણ કરવું પડે, નહીતર તો આવી રીતે જ થશે દરરોજ. નારુજી કે તો ભૂખ્યા મરી જાય ભાઈ, તો જાઓ પાછા. એ પાછા આવ્યા ને ત્યાં અહીંયા તો એના અગ્નિ સંસ્કારની તૈયારી થતી હતી ને આમ જેવા બેઠા થયા ત્યાં 4-5 જણા તો ડરીને ભાગી ગયા કે ભૂત થયું. ના ના, ભૂત નથી, વર્તમાન જ છું. પછી પોતે મહારાજ તો ધામમાં જતા રહ્યા હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, મોટા મોટા સંતો, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બધાને તેડાવી ખૂબ મોટા ઉત્સવનું આયોજન કર્યું. બધાને ખૂબ જમાડ્યા, રાજી કર્યા, અને પછી મહારાજ એમને ધામમાં લઈ ગયા. અને પછી અક્ષરધામનું સુખ એમને પ્રાપ્ત થયું. એટલે અર્પણ સમર્પણ કરે તો જ બદલામાં કંઈક મળે છે. અર્પણ સમર્પણ કર્યા વગર કાંઈ મળતું નથી. સત્સંગમાં, પરિવારમાં, સમાજમાં તો ઠીક, ધંધામાં પણ કાંઈક અર્પણ સમર્પણ કરે તો બદલામાં મળે. માત્ર નફો કમાવાને, પૈસા કમાવાની જ ઈચ્છા રાખે એ ધંધામાં સફળ થાય નહીં. ઝીગ જિગલર નામના વૈશ્વિક પ્રખ્યાત બિઝનેસ એક્સપર્ટ, જેમણે જિગલર કોર્પોરેશનની સ્થાપના કરી, 400 કંપનીઓનું કન્સલ્ટિંગ કરી અને ટોપ લેવલ સુધી પહોંચાડી, એમણે ધંધાની સફળતાનું સૂત્ર આપ્યું છે, ઇફ યુ વોન્ટ ટુ ગેટ મોર, ગીવ મોર. જો તમારે ધંધામાં ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપવાનું શરૂ કરો. સારી સર્વિસ આપો, સારી પ્રોડક્ટ આપો, તો સફળ થશો. અને બહુ સાચી વાત છે. મૂળ બ્રિટનના, અમેરિકામાં રહેતા પત્રકાર
પ્રખ્યાત લેખક ક્રિસ એન્ડરસન, જેમણે ટેડ ટોક શોને વિશ્વ લેવલ સુધી પહોંચાડ્યો, એમણે 2009માં એક પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ ફ્રી. પુસ્તકનું નામ જ ફ્રી. આ પુસ્તકમાં એમણે એવું લખ્યું છે કે જેમણે પોતાનો બિઝનેસ વૈશ્વિક લેવલે પહોંચાડવો હોય, વિશ્વતમ સફળતા આર્થિક રીતે પ્રાપ્ત કરવી હોય, એમણે પોતાના ધંધામાં અમુક ટકા ફ્રીમાં આપવાનું શરૂ કરવું જોઈએ. ગૂગલ, માઇક્રોસોફ્ટ, વિકિપીડિયા જેવા પ્લેટફોર્મના ઉદાહરણ ટાંકીને લેખકે પુસ્તકમાં સૂત્ર આપ્યું છે, પ્રીમિયમ ઇઝ ધ ન્યૂ પ્રીમિયમ. એટલે કે જો તમે ફ્રીમાં આપશો ને તો એ ફ્રીમાં આપવાથી જ તમારો ધંધો ધીમે ધીમે ખૂબ આગળ વધશે. એટલે ધંધામાં પણ જે અર્પણ સમર્પણ કરે ને એને અનેક ગણું પ્રાપ્ત થાય છે. હવે ત્રીજું, અર્પણ સમર્પણ એ શાશ્વત છે. અર્પણ સમર્પણ કરનાર વ્યક્તિ આ લોકમાંથી જતી રહે છતાં પણ એણે જે અર્પણ કર્યું હોય, એણે જે સમર્પણ કર્યું હોય એ નાશ પામતું નથી, એ અમર થઈ જાય છે. અર્પણ સમર્પણ શાશ્વત છે. જાપાનના એજાબુરો યુરો નામના પ્રોફેસર ટોક્યો યુનિવર્સિટીના એગ્રીકલ્ચર વિભાગમાં પ્રોફેસર તરીકે નોકરી કરી. એકવાર એમના એક વિદ્યાર્થીએ એમને હચીકો નામનો કૂતરો ભેટમાં આપ્યો. પ્રોફેસર સાહેબ અને આ કૂતરાને અતિશય હેત થઈ ગયું, અતિશય મિત્રતા. કૂતરાને પ્રોફેસર સાહેબ વગર ના ચાલે, પ્રોફેસરને કૂતરા વગર ના ચાલે. દરરોજ સવારે 9 વાગ્યે પ્રોફેસર સાહેબ પોતાના ઘરેથી નીકળી શિબુઆ રેલવે સ્ટેશનેથી ટ્રેન પકડી અને ટોક્યો યુનિવર્સિટીમાં નોકરી કરવા જાય. તો આખો દિવસ તો કૂતરો સાથે હોય જ, પણ પ્રોફેસર સાહેબ રેલવે સ્ટેશને જાય ને તો કૂતરો અહીંથી ઘરેથી એમની સાથે જાય અને સાંજે પ્રોફેસર સાહેબ કોલેજેથી વળી એ રેલવે સ્ટેશને પાછા આવે ત્યાં સુધી સાંજ સુધી કૂતરો ત્યાં રેલવે સ્ટેશને જ એમની રાહ જુએ. આ દરરોજનો ક્રમ. એમાં એકવાર એવું બન્યું કે પ્રોફેસર સાહેબ કોલેજમાં ભણાવતા હતા અને એ ક્લાસ દરમિયાન જ હેમરેજથી એમનું મૃત્યુ થયું. કૂતરાને તો આ ખબર ના હોય. સાંજ પડી, શિબુઆ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવી, પણ એના માલિક ના આવ્યા. કૂતરો ત્યાં બેસી રહ્યો રાહ જોઈને. બીજો દિવસ, ત્રીજો દિવસ, મહિનો, વર્ષ, 10 વર્ષ થઈ ગયા પોતાના માલિકની રાહ જોતા જોતા. મારા માલિક કેમ ના આવ્યા? લોકોને ખબર પડી કે એક કૂતરો છેલ્લા 10 વર્ષથી એના માલિકની રાહ જોઈ રહ્યો છે. એના અર્પણ અને સમર્પણને લઈને ધ હચીકો હીરો તરીકે એને પ્રખ્યાત કરવામાં આવ્યો. ત્યાં શિબુઆ રેલવે સ્ટેશન ઉપર એ કૂતરાનું સ્ટેચ્યુ પધરાવવામાં આવ્યું અને આજે જાપાનના બધા સ્થળોમાં ફોટોગ્રાફી માટે પ્રખ્યાત સ્થળમાં ટોપ 10માં આ કૂતરાના સ્ટેચ્યુનું સ્થળ આવે છે. કૂતરો જતો રહ્યો પણ આજે એનું સ્ટેચ્યુ છે. એણે કરેલું અર્પણ અને સમર્પણ આજે પણ શાશ્વત છે. એટલે અર્પણ સમર્પણ કરનાર વ્યક્તિ મૃત્યુ પામે છતાંય એના અર્પણ અને સમર્પણને લઈને અમર બની જાય છે, શાશ્વત બની જાય છે. આપણા સંપ્રદાયમાં મુક્તાત્મા માણકી ઘોડી, કેવું અદ્ભુત એમનું અર્પણ સમર્પણ. સદગુરુ નિર્ગુણદાસ સ્વામી એમની વાતોમાં 570મી વાતમાં લખ્યું છે કે માણકી ઘોડી મહારાજની મરજી પ્રમાણે ચાલે, મહારાજની મરજી પ્રમાણે દોડે અને પોતાનું આખું જીવન મહારાજની મરજી પ્રમાણે જ ચલાવે. અને માણકી ઘોડીના સમર્પણને લઈને સત્સંગના ઇતિહાસમાં એમનું નામ સુવર્ણ અક્ષર લખાઈ ગયું. એનું સમર્પણ, અર્પણ આજે પણ શાશ્વત છે. મહારાજ ધામમાં ગયા પછી કેટલાય ભક્તોને મહારાજે માણકી ઉપર વિરાજમાન થઈને દર્શન આપ્યા. મહારાજ ધામમાં ગયા એ જ દિવસે વડનગરના 2 ભક્તો મહારાજના દર્શન કરવા ગઢપુર જતા હતા. ઉગામેડી પહોંચ્યા ત્યાં મહારાજે માણકી ઘોડી ઉપર સવાર થઈને એમને દર્શન આપ્યા. આજે પણ કોઈ ભક્તો અંતકાળે ધામમાં જાય તો મહારાજ માણકી ઘોડી ઉપર વિરાજમાન થઈને તેડવા આવે છે. એનો અર્થ કે આજે માણકી ઘોડીનું અર્પણ સમર્પણ શાશ્વત છે. તો આજે આ મકર સંક્રાંતિના પર્વે અર્પણ સમર્પણનો આ દિવસ કહેવાય. ત્યારે આજના પવિત્ર દિવસે
આ એકાદશીની સભામાં આપણે મહારાજ અને સંતોના ચરણોમાં એવો સંકલ્પ કરીએ કે આપણે આપણું જીવન આ સત્સંગ માટે અર્પણ અને સમર્પણ કરતા રહીશું. બધાને જય સ્વામિનારાયણ.